ભાઈ ગોંડલમાં મને જરાય લાગ્યું નહોતું કે ગોંડલમાં આવા બધા મસ્ત ચીઝ વાળા પણ ઢોસા મળે છે. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો સવારમાં ખબર મને ઘરેથી શું કીધું? મને એમ કીધું કે ભાઈ તું દ્વારકા નથી ગોંડલ આવી ગયો, મારે પાટું મારીને કાઢવો પડે નહીં, પેલા તું સામેથી કોલેજ વયો જા. તો કોલેજે પૂગ્યા ને ત્યારે અમને ખબર પડી કે પેલો લેક્ચર તો ફ્રી છે. તો આ ફ્રી લેક્ચરમાં અમે એક મસ્ત એવું કામ કર્યું. ખબર હે શું કર્યું? બહાર બેહીને માખી મચ્છર માર્યા. તો માખી મચ્છર મારતા મારતા ક્યારે કોલેજથી છૂટી ગઈ ખબર જ ન પડી, અને છૂટીને મારે ડાયરેક્ટ જવાનું થયું શૂટમાં. આ બપોરના શૂટ વાહે મારે ઊંઘ નથી થતી, સાચું કહું ને. બસ તો થોડીક જ વારમાં હું લોકેશન ઉપર પોગી ગયો અને શૂટિંગ ચાલુ કરી નાખ્યું. હું શૂટમાંથી ફ્રી થયો ને પછી મેં આ ગામમાં પોસ્ટર જોયા અને પછી યાદ આવ્યું કે 2 તારીખે તો રેલી નીકળવાની છે નહીં. શૂટ પતાવીને અને મસ્ત એવું આરામ કરીને સાંજના 7 વાગે અમે બધે રમવા માંડ્યા ઊનો. આજે તો સામે વાળાના મમરા ભર દો, 2+10 ને 2+6 છે મારી પાસે. તો સામે વાળાના મમરા ભરીને મને ભૂખ લાગી ગઈ, અને મને ભૂખ લાગી ને તો અમે આ જગ્યાના ઢોસા ખાધા, અને આ જગ્યાનો ઢોસો એવો મસ્ત હતો ને મને મજા જ પડી ગઈ. જો તમારું એડ્રેસ જોતું હોય તો બધીથી પહેલા મને ફોલો કરો, ફોલો કરીને કમેન્ટ કરો UNO UNO, સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. આ જો પણ ફોલો કરેલું હોવું જોઈએ, જો ફોલો કરેલું નહીં હોય તો તમને એડ્રેસ નહીં મળે.